નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારી ચેનલ પર એક્સપ્લોરિંગ ઇન્ડિયા પર. અને થોડા જ સમયની અંદર ગણેશ ચતુર્થી આવે છે, તો ઘણી જગ્યા પર ગણપતિ બાપાનું મેકિંગનું કામ થતું હોય છે. એવા જ આપણા એક સુરતના ફેમસ ચકાભાઈ કરીને જે ગણપતિની મૂર્તિનું આર્ટ્સનું કામ કરે છે. લગભગ 30 થી 35 ફૂટ એવરેજ મૂર્તિ બનાવે છે. બધી વિશાળ મૂર્તિઓ બનાવે છે. તો આપણે એના પંડાલને એક્સપ્લોર કરવા અત્યારે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા છીએ. તો અહીંયા આવવું હોય તો આને તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી દઈશ. આ છે ચકાભાઈનો વિશાળ પંડાલ, અને અંદર બધું મેકિંગનું કામ થતું હોય છે. વરસાદ ન આવે તેના માટે બધાને ઉપર પણ વ્યવસ્થા સારી કરેલી છે. તો ચલો આપણે અંદર જઈને એક વખત એક્સપ્લોર કરીએ. એક લોખંડનું બીબું છે, જેમ કે બીબાની અંદર આપણે ઘાસને પીઓપી સાથે નાખે છે. એક બીબું છે, ગમે તે શરીરનું ભાગનું લગભગ બીબું હશે. એની અંદર આ પીઓપી અને ઘાસ મિક્સ કરે છે, પછી બીબાની અંદર લગાવે છે. તે પછી આવું રેડી થઈ જાય. અત્યારે એક ફોટાની અંદર જોઈને આ એક ગણપતિનું પ્લાનિંગ કરે છે. લગભગ આ પણ મારા ખાલી 30-35 ફૂટ ઉપરની જ મૂર્તિ હશે. અને ઘણા લોકો આપણે આવી રીતે પોતાના ગણપતિની જે બનાવવાના છે એની ઉપર આ લોકો હારને એવું લગાવી જાય છે. મતલબ શરૂઆત કરી જાય છે, ચલો મારા ગણપતિની શરૂઆત થઈ ગઈ છે એમ.
પણ એક મૂર્તિ છે જે સેમ આ ટાઈપની બને છે તે રેડી થઈ છે. કામ અત્યારે જોરશોરથી ચાલુ છે. લગભગ 30% જેવું કામ આ લોકોનું રેડી થઈ ગયું છે. લગભગ 70% કામ બાકી છે. તો ગણેશ ચતુર્થી આવતા પહેલાં થઈ જ જશે. આ એક નંદીનું મારા ખ્યાલથી બીબું છે. નંદી લાગે છે. આની અંદર આવી રીતે જે ભાઈ અંદર છાટ મારી તે છાટ મારીને પછી આ લોકો અંદર પીઓપી યારે ઘાસને એવું મિક્સ કરીને આ લોકોનું બીબો તૈયાર થતો. 2-3 દિવસ સૂકવા દે એટલે બીબું તૈયાર થઈ જતું હોય. આ ઓલમોસ્ટ બધા ગણપતિ બીબાથી જ તૈયાર થાય છે. પણ આ લોકોનું આર્ટિસ્ટનું કામ ખાસ કરીને કલરનું અને જે ડિઝાઇનિંગ કરવાનું હોય છે એ જ મેન વધારે હોય છે. અલગ અલગ પ્રકારના બધા જગ્યા પર બીબા રાખેલા છે. જે જરૂર હોય એ પ્રમાણે એ લોકો યુઝ કરે. કારણ કે ચકાભાઈનો આપણે મંડપ એક્સપ્લોર કરી લીધો છે. ચકાભાઈનો આપણે પંડાલ એક્સપ્લોર કરી લીધો છે. હવે આપણે અહીંથી જવાના છીએ ધર્મેશભાઈને ત્યાં. લગભગ 1 કિલોમીટરની અંદર છે ધર્મેશભાઈનો પંડાલ. ધર્મેશભાઈ આર્ટ. તો આપણે ત્યાં જવાના છીએ. અને તો ચકાભાઈની વાત કરું તો ચકાભાઈ લગભગ 40 થી 50 મૂર્તિ ઓલરેડી રેડી કરી દીધી છે. રેડી તો ન કહેવાય કારણ કે 30% કામ થયું છે અને રેડી થઈ જ જશે. એટલે એ 40 થી 50 મૂર્તિઓ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. અને ઘણી બધી મૂર્તિઓ હજી પણ બની રહી છે, જે શરૂઆત થઈ રહી છે. મારા ખ્યાલથી લગભગ 70 થી 80 મૂર્તિ આ લોકો ચકાભાઈ રેડી કરતા હશે. તો ચલો આપણે
આ જગ્યા પર ઘણી મૂર્તિ એવી છે કે ગયા વર્ષે થોડીક સેલિંગ ન થઈ હોય કે જે કાંઈ XYZ કંઈ પણ પ્રોબ્લેમના હિસાબે હોય ત્યાં આ લોકો પાછું કલર કામ ને મેકિંગ કામ કરીને પાછું આ લોકો સેલ કરે છે. આ છે અચિતભાઈ આર્ટ પંડાલ. તો બધી જ જગ્યા પર ઓલમોસ્ટ 30% કામ થઈ ગયું છે મૂર્તિનું. અહીંયા પણ ઘણી સંખ્યામાં મૂર્તિઓ છે, લગભગ 35-40 મૂર્તિઓ અહીંયા છે અને ઘણી મૂર્તિઓ હજી પણ રેડી થવા જઈ રહી છે. તો થોડા જ સમયની અંદર બધી રેડી થઈ જશે અને પોતપોતાના ગણપતિના જે મંડળ હોય છે અહીંથી ગણપતિનું આગમન કરતા હોય છે. તો તમે પણ જો આ જગ્યા પર તમારે પણ ગણપતિ આર્ટ મેકિંગ કે એવું કંઈ જોવા આવવું હોય તો જોવા આવી શકો છો. કોઈ પણ જાતની ના પાડતા નથી અને બને ત્યાં સુધી કોઈ વસ્તુને અડવાની નથી, કારણ કે અડવાની ના પાડે છે, કારણ કે અડશો તો તૂટી જશે ને એવો કંઈ પણ ચાન્સ થઈ શકે છે. એટલે અડવાની ના પાડે છે. તમે અહીંયા જોઈ શકો છો. જો તમારે લોકેશન જોતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને ગૂગલ મેપનું લોકેશન આપી દઉં છું. તો મિત્રો, ઉમ્મીદ કરું છું તમને વિડીયો પસંદ આવી હશે. જો વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક કરતા રહેજો.